અને કેટલી વાર છે, એક ને એક વસ્તુ 10 વાર કહે ને તો સાંભળે નહીં. સીતા, હા મમ્મી, કેટલી વાર છે? ચા બનતા આટલી બધી વાર લાગે? બસ લાવું જ છું. હમ. અરે મમ્મી, લો તમારી ચા. સીતા, મેં તને 1000 વખત કહ્યું છે કે તારે પહેલા મારી કોફી બનાવી દેવાની. કામિનીની ચા પછી બનાવે ને તો એ ચાલે. તને એકવાર કીધે સમજ નથી પડતી? કેમ તું આ ઘરની બોસ છે કે પહેલા તને ચા આપી દે ને કોફી આપી દે? નહીં અપાય, હું જ પહેલા પીસ, સમજી? સીતા મારી વહુ છે એટલે એને મારો હુકમ તો માનવો જ પડશે. કેમ તું એની સાસુ છે તો હું કોણ છું? હું પણ એની સાસુ છું, સમજી તું? એ સાસુવાળી પહેલા માં બનતા શીખ, પછી કઈ કહેજે. તો તું કોણ છે? તું કઈ એની સાસુ થઈ ગઈ છે? તું બી તો વાંજણી છે, એક નંબરની વાંજણી. બોલવામાં છે ને ભાન રાખજે ને, તારું કામ કર. તારી ચા થડી ચાહીએ, બેસી જા. નાની છે ને તો નાની બની દે. તું બોલવાનું ભાન રાખ, પછી મને કહેજે. તારી હાથે તો વાત કરી બેકાર છે. સીતા, તે મારા કપડા અસ્ત્રી કર્યા કે નહીં? સીતા, પહેલા વાસણ ધોવાશે પછી એના કપડા. નહીં, પહેલા મારા કપડા અસ્ત્રી થવા જોઈએ. મારે બહાર જવાનું છે. મમ્મી પ્લીઝ 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 સ્ટોપ. કેટલું લડો છો યાર તમે લોકો? થાકી નથી જતા આ ઘરમાં લડી લડીને? શાંતિથી પણ કહી શકો છો ને કે મારી કોફી બનાવી દે તો હું તમને બનાવી દેતે ને. નહીં બને કોફી એની, પહેલા મારી ચા જ આવશે. શું કામ નહીં બને? તારી ચા તો બની ગઈ ને, પીવા માંડ ને બેસીને શાંતિથી. મમ્મી પ્લીઝ બનાવી આપું છું, તમે પ્લીઝ શાંત થઈ જાઓ. અને કહીને ચૂપ રહે. આને કે ચૂપ રહે, રૂમમાં જા. તું જાને છાની માની. શું કામ જાવ? આને કહીને ચૂપ થઈ જાય. તું ચૂપ થઈ જા, નહીં તો એક જ ઠોક્યા પાડે. અરે તારું માથું ફોડી નાખીશું. તો તારું માથું રવા દે. બસ કોઈને માથા નથી ફોડવા મમ્મી. શાંત થઈ જાઓ, તમને કહું છું ને. અને પ્લીઝ મમ્મી તમે તમારા રૂમમાં જાઓ. અને લઈ જા અહીંયાથી, અને લઈ જા મારા મારી સામેથી લઈ જા. મમ્મી પ્લીઝ હું તમને કોફી આપી જાઉં છું. રૂમમાં જાઓ ને પ્લીઝ. પહેલા મારી કોફી આવવી જોઈએ. હા હા, નીકળ. આની ચા ધોડી દેવા તારી. ચૂપ રહે ને તો તારા મોઢા પર જાને આમ. ચાલ હટ. પ્લીઝ મમ્મી શાંત થઈ જાઓ, કઈ બોલતા નહીં. ચા પી લો શાંતિથી. જા તું. કોણ જાણે રોજ સવાર ઉઠીને તરત રોગ જમાવતી હોય છે. આ સુધીર આ સફેદ પાડી કાથી ઉઠાઈને લઈ આયા છે? એ શું કીધું? શું કીધું? સફેદ પાડી કીધું. હું સફેદ પાડી છું? હા હા છે. તો તું પણ બુદ્ધિ વગરની ગધી છે, સમજી? લટ છે. તું બુદ્ધિ વગરની ગધી છે. જાને હવે કોણ જાણે આ સુધીરે તારામાં હું જોઈ લીધું કે તને પહેલા પણ નહીં લાવ્યા. શાંત, તમે પાછા આવ્યા બહાર. બોલવામાં એને ભાન રાખવાનું કે ક્યાં ની બોલ બોલ કરે છે. આ તો બોલીશ, મારું મોડું છે. મમ્મી તમે તમારા પણ કાન છે, મને સંભળાય છે તો હું એ જવાબ આપીશ. તને સંભળાવવા માટે જ બોલું છું, સમજી તું? હા તો હું પણ બોલીશ. આ તો બોલ ને, તને એમ જ બોલવાની આદત પડી ગઈ છે. તો તને કઈ ઓછી આદત છે? જાને હવે. અરે બંધ હવે. આઈ મોટી બહાર નીકળી તરત ચાળા પડતી હોય છે. હે ભગવાન, ચાનોય મૂડ ખરાબ કરી નાખ્યો આને તો. હાશ હે ભગવાન, શું કરો છો? થઈ ગયા રેડી? હા બસ થઈ ગયો રેડી. એ બધું તો ઠીક છે પણ એ તો બોલ કે આ બાર ડેકારો શેનો આદર્યો હતો? કાઈ થયું પાછું ઘરમાં? પપ્પા ક્યાં ગયા? પપ્પા નથી ઘરે. અને થાય શું તમને ખબર તો છે, આ રોજની મગજમારી. બસ એ જ હતું. બરાબર, એટલે બંને પાછા ઝઘડ્યા. અરે હા, ઝઘડિયા શું? અરે ફાટેલા આખલાની જેમ લડે છે બંને, અને કોઈને નમતું લેવું જ નથી. બસ બોલી જ જાવું છે, બોલી જ જાવું છે, રોજનો એકનો એક કંકાસ સવારે ઉઠીને. છોડ હવે, તને ખબર છે ને બંનેનો સ્વભાવ કેવો છે? એમનું તો રોજનું છે. તું મને મારું ટિફિન આપી દે, મારે ઓફિસ જવામાં લેટ થાય છે. ટિફિન? તમને લાગે છે આ કંકાસમાં ટિફિન બન્યું હોય? અને એક તો બંને મમ્મીઓની ફરમાઈશ રોજ અલગ અલગ હોય છે. મને આ કરી દે તો પેલી કે મને આ કરી દે, અને એ લોકોનું કામ પૂરું કરવામાં ટિફિન નથી બન્યું આજે, એટલે ટિફિન વગર જ જવું પડશે તમારે. એટલે આજે પણ મારે ટિફિન વગર જવાનું? તો શું કરું જીગર? હું કેટલીક જગ્યાએ પહોંચી વળું, બોલો. હે ભગવાન, મને સમજ નથી પડતી કે આ બંનેનું મારે શું કરવું. રોજનો એમનો કંકાસ થઈ ગયો છે. શું કરવું મારે એમનું? શું કરાય? કઈ થાય એમ નથી. પેલું કહે છે ને કે આ તો પડ્યા પાના નિભાવવા જ પડશે. આ એના જેવું છે. રોજ કઈ ને કઈ વાતમાંથી કચકચ ચાલુ કરી દે છે, અને વચ્ચે ઘાણીની જેમ હું પીલાવ છું. સમજવા તો તૈયાર નથી કોઈ. અને એ કે બસ એમ જ કરો. પેલી કઈ હું સાચી તો પેલી કઈ હું સાચી, તો હું કેવી? મારે પીસાવાનું છે બંનેની વચ્ચે. છોડ, હું ટિફિન વગર જતો રહીશ, પણ પ્લીઝ તું એ બંને જોડે ઝઘડા નહીં કરતી. અરે જીગર, હું નથી ઝઘડા કરતી એ લોકો સાથે. એ લોકો ખુદ અંદરો અંદર લડે છે. હું તો ક્યાંથી લડવાની એની સાથે? મને તો એ નથી ખબર પડતી કે પપ્પા આ બબ્બે લોકોની સાથે કેમ રહેતા હશે, કેમ એને ફાવતું હશે આ લોકો સાથે. ઠીક છે, એમની તો આ રોજની મગજમારી છે. હું જાઉં છું ઓફિસ. ઠીક છે.
જીગર કેમ આજે ઓફિસેથી વહેલો ઘેર આવી ગયો અને તારું મોઢું કેમ પડેલું છે? ઓફિસમાં કઈ થયું છે? પપ્પા ઓફિસમાં તો ક્યારે કઈ થતું જ નથી. જે થાય છે ને એ આ ઘરમાં થાય છે. હા, બંને મમ્મીઓના ઝઘડા. ત્રાસી ગયો છું હું પપ્પા. તમે એમને પ્લીઝ સમજાવો ને. બેટા તું મને એમ કહે છે કે તમે બે મમ્મીને સમજાવો. તને એમ લાગે છે કે આટલા વર્ષોમાં એ લોકોને મેં નહીં સમજાવ્યું હોય, પણ બે માંથી એકેય સમજાવી નથી. એક જડ છે તો બીજી અજડ. એટલે આમાં તો તું મને સમજાવવાનું કે નહીં, પણ હવે આ પડતી મૂક. આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. એટલે હવે તારે મારે અને વવે ત્રણે સમજીને રહેવું પડશે, બાકી આમાં કોઈ સુધારો નહીં આવે. પણ પપ્પા આવું કઈ ચાલતું હશે? સવારથી સાંજ બસ ઝઘડા ઝઘડા ઝઘડા. અને આ બંનેની વચ્ચે સીતા પીસાઈ ગઈ છે. બસ આ કામ આપ્યા રાખે તો બીજી કામ આપે અને બસ ઝઘડા અને ઝઘડા. આનું કાંઈ તો નિવારણ હશે ને? અને આ ઝઘડાનું પપ્પા કાંઈ તો કારણ હશે જે તમે જાણતા હશો. હા બેટા, જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી આનું એક જ કારણ છે. આ તે તારા લગ્ન માટે જે છોકરી પસંદ કરી ને ત્યારે મેં તને ચોખ્ખા શબ્દમાં ના પાડી હતી કે બેટા તું આ કરવું રવા દે, કારણ કે આ બેવ છે ને વાદીલી છે. આ એકેય વાતમાં સમજાવ્યા નથી. એટલે મને ખબર હતી આ આવું થવાનું જ છે. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? બેટા હું કહેવા એવું માંગુ છું કે આ બેવ તારી મમ્મી છે ને એ પોતપોતાના પિયરમાંથી છોકરી લાવવા માંગતી હતી, પણ તેનું ધાર્યું થવા જ નથી દીધું. એ બેવના પ્લાન ઉપર તે પાણી ફેરવી નાખ્યું ને, આ એનું જ પરિણામ છે. અને એના જ વાદ વિવાદમાં આ સીતાનો મરો થાય છે. પપ્પા સાચી વાત કહું, જો એ બંનેના પિયરની છોકરી આવી હોત ને તો મારા તો જીવનનો મરો જ થઈ જાત. મારા તો ચિત્રા ઉડી જ જાત. સારું થયું પપ્પા કે પાપ છૂટી ગયા. આપણા ઘરની વહુ સીતા બની. બેટા ખરું કહું ને તો તારા કિસ્મત તો મારા કરતા સારા કહેવાય. પપ્પા તમને આ વાતમાં મજાક સૂજે છે? અરે નાની નાની વાતમાં ઘરમાં ઝઘડા થાય છે. ઘરની તો શાંતિ ભંગ થઈ ગઈ છે અને મારી સીતા એ તો રોજ પીસાય છે. એ વાત તો ખરી છે બેટા, પણ આનો હવે છે ને એક રસ્તો છે મારી પાસે. એ પ્રમાણે આપણે જો કરીશું ને તો મને લાગે છે કે બધું થાળે પડી જશે. જો હું તને વાત કહું એ નજીક આવ. પણ પપ્પા તમે શું વાત કરો છો? બેટા આ કર્યા સિવાય હવે કોઈ છૂટકો જ નથી. અને આ પ્લાન છે ને આ પ્લાન મુજબ આપણે ચાલવું જ પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊભી થા, ઊભી રે, ઊભી રે. કેમ આવી છે તું અહીંયા? હા, તું તો તારી બેનની ભાળ લેવા આવ્યો છે ને? કે આ બંને સાસુઓની વચ્ચે તારી બેન શું કરતી હશે? મજામાં છે કે નહીં? નહીં બેસવાની કોઈ જરૂર નથી. બોલ શું કરવું છે? હું મારી બેનની ભાળ લેવા નથી આવી, પણ મારી બેનને તેડવા આવી છું. હા? કારણ કે તમે બંને છે ને એને ઊભી નચાવો છો, એને ધરાઈને ધાન પણ નથી ખાવા દેતા. શું કહ્યું તે? ધરાઈને ધાન પણ નથી ખાવા દેતા? શું બોલે છે આ? હા તો સાચું જ કહું છું, નથી જ ખાવા દેતા ને. હા, એકદમ સાચી વાત કરી તે રિંકલ બેટા. આ એની મોટી સાસુ એને બહુ ત્રાસ આપે છે, જપ નથી લેવા દેતી. આ જોયું? આ તમારા કારણે આજે સીતાને તેડવા આવી છે રિંકલ. મારા કારણે? વાહ, સરસ. તું તો એવી વાત કરે છે જાણે બધા દોસ્તના પોટલા મારા પર જ નાખી દીધા. અને છે ને આ બધું તારા પાપના કારણે થાય છે. તારે છે ને તારા સગામાંથી જીગરને કોઈ છોકરી સાથે પરણાવી હતી, પણ મારા દીકરા સામે તારું કઈ ચાલ્યું નહીં. અને એટલે તું આ બધું બદલો લેવા માટે થઈને આ બધા નાટક તું કરી રહી છે. તો તમારે પણ એ જ કારણ હતું ને. તમારી માસીની પેલી વંથેલ દીકરી સાથે મારા જીગરના લગ્ન કરાવવા હતા, અને એ પોસિબલ બન્યું નહીં. આ સીતાને વહુ તરીકે ઘરમાં લઈ આવ્યો, એટલે તમને અત્યારે પેટમાં દુખે છે અને સીતાને હેરાન કરો છો. બંધ કરને તારા લવારા. તમે બંધ કરો. બધા તારા ચાળા બંધ કરી દે છે. હા, જીગર છે ને મારો દીકરો છે, મારો. આ કામિનીનો દીકરો છે. અલે લે લે લે, મારો દીકરો છે એ કામિનીનો. પહેલા અસલ દીકરાની માં તો બનીને બતાવ, પછી વાત કરજે. તું બનને પણ તારામાં બહુ સારા સંસ્કાર હોય તો તું માં બનવાના લાયક જ નથી સારી. તો તું કઈ લાયક છે માં બનવાને? હા તો હું તો છું જ એની માં, હું જ છું. હું પણ છું એની માં. અરે જા જા, મોઢું જોયું છે તારું?
તારું વાળી- મોઢું જોઈ આવ જા. અરે જાને તું જોઈ આવ. એક મિનિટ. હવે મને સમજાય છે કે તમારા બંનેમાંથી કોઈ માં બની શકે એમ નથી ને, એટલે જ સુધીરંકર જીગરને છે ને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા છે. કેમ? સાચું જ કહું છું ને હું? બસ એ બહુ વધારે બોલવાની જરૂર નથી મારા ઘરમાં ઉભા રહીને. હા, હું તો બોલીશ જ. તમે બંને છે ને કાન ખોલીને સાંભળી લો. કાલે જીગર કુમારનો ફોન આવેલો કે તારી બેનને અહીંથી તેડી જા, અને મારે એને અહીંયા નથી રાખવી, એટલે હું એને તેડવા આવી છું. જો રિંકલ, હું તારી બેનને હેરાન નથી કરતી. આ કમીની છે ને એ જ એને હેરાન કરે છે. અરે બંધ કરને ફાલુડી, તારામાં આખા ગામની પંચાયત છે. અરે આ જ શેતાન છે એક નંબરની. અરે આ જ એવી છે. અરે તારી બેનને કેટલો ત્રાસ આપે છે ને એ હું જ અરે જાણું. આ ઊભી પૂછડીને હાડે છે ને ખાવાય નથી દીધી આ તારી બેનને. મારે તમારા બેમાંથી કોઈનું નથી સાંભળવું. હું મારી બેનને અહીંયા તેડવા આવી છું અને એને લઈને જ જઈશ. અને તમે બંને સાંભળી લો કે સીતાને તેડવા માટે તમારા ઘરમાંથી કોઈ પણ મારા ઘરનું પગથિયું ના ચડવું જોઈએ. ચાલ સીતા. ચાલ અરે પણ ક્યાં લઈ જાવ છો સુધી? અહીંયા બેસ બેસ કઈ અહીંયા. વાત તો કહેશો. બધી જ વાત કરું છું. કામિની અને ફાલ્ગુની, આજે હું તમને બંનેને ભેગી એટલા માટે કરી છે કે મારી વાત ધ્યાન દઈને સાંભળજો. આ તમારા બેવના ઝઘડાના હિસાબે આ સીતાવાવ ઘર છોડીને જતી રહી છે. હા, તમે લોકો છે ને એની સાથે ન બોલવાના વેણ બોલી અને એટલે ત્રાસ આપ્યો છે ને કે એને ન છૂટકે આ ઘર છોડવું પડ્યું છે. અરે હજુ સમય છે, બેવ સુધરી જાઓ. તો એ સીતાવાવને હજી હું સમજાવીને પાછા આ ઘરમાં લઈ આવીશ. આ બધું છે ને એ તમારી આ મોટી પત્નીને કહો. એ જ સીતાનું વધારે લોહી પીતી હતી. શું કીધું? હું લોહી પીતી હતી? અરે સીતાનું લોહી તો તું પીતી હતી. ખબર નહીં કોણ જાણે ઊભા ઘોડે એની જોડે કામ કરાવતી હતી. આ સુધીર, હું તમને એક વસ્તુ કહું, તમે આને ક્યાંથી ઉપાડી લાવ્યા છો? એ બસ હવે આ વાતમાં શું ઉપાડી લાવ્યા કર્યા કરે છે? જો હું સુધીરની કાયદેસરની પત્ની છું. તારે છોકરા થતા નહોતા ને એટલે સુધીરે મારી સાથે બીજા લગ્ન કર્યા છે. ચૂપ બેસને હવે. સુધીર સાથે લગ્ન પહેલા મારા થયા હતા, બરાબર? અને તું આ મારા ઘરે ભાને પર આવીને બેસી ગઈ છે. અને તે ક્યાં સુધીરને છોકરો આપી દીધો છે? તું એ તળિયા છટક જ છે, તળિયા છટક. સમજી? તો તે ક્યાં સુધીરને છોકરો દીધો જ છે? તું એ મારી જેમ સુપડા સાપ જ છે ને. હા, મારી કોપી નહીં કરવાની, બરાબર? બોલવામાં આવડતું કઈ છે નહીં. બસ મારી કોપી કરવી એ નથી કોઈએ. કરી બી નહીં શકે તું. કરવી જ નથી. અરે કરી બી નહીં શકે. જા હવે તું. અરે જા. અરે પણ બસ હવે, તમે બંને ઝઘડવાનું બંધ કરશો અને મારી વાત સાંભળવી છે. આને કોને? બેવને કહું છું, બેવ સાંભળો. એકાબીજાના વાક કાઢો છો. ત્યાં છોકરો નથી આપ્યો, ત્યાં છોકરો નથી આપ્યો. અરે હું તો એમ કહું છું, આપણા ત્રણેયના નસીબમાં સંતાન સુખ નથી. આ એટલે જાઓ જીગરને અનાથ આશ્રમમાંથી દત્તક તરીકે લઈ આવ્યા છો. પણ નહીં, તમે લોકો એને સાચવી નહીં શકો, કારણ કે તમારામાં માનવતા મરી પરવારી છે. અરે મમતા મરી પરવારી છે તમારા બેવની. અને એટલે જ આ સીતા ઘર છોડીને જતી રહી છે. બીજું કોઈ કારણ નથી. આના જ કારણે. આના લીધે. અરે જા હવે. અરે સવારમાં પહેલી એને ચા જોઈએ. અરે પણ એકની એક વાત શું કામ કરો છો? આટલું સમજાવું છું છતાં મગજમાં ઉતરતું નથી. તમારા બેવને મગજ કેવા છે એ નથી સમજાતું મને. આને મૂક્યા આવો ક્યાંય, તમારે મૂક્યા આવ્યો ત્યાં. આને એના ઘરે મૂક્યા આવો પાછી, કઈ કામની નથી. અરે આને એના ઘરે મૂક્યા આવો. અરે આને મૂક્યા આવો અરે એના ઘરે. બસ, તમે બેવ માં બનવાને લાયક નથી. અને હું તો કહું છું માં બનવાને લાયક જ નથી તમે લોકો. આનો રસ્તો હવે એક જ છે. આ જીગરને હું પણ કહી દઈશ કે બેટા તું પણ જતો રહે. તારું આ ઘરમાં કોઈ કામ નથી. તને કોઈ નહીં સમજી શકે આ લોકો. તમે આ કેવી વાત કરો છો? બરોબર વાત કરી છે મેં. જોયું? આ તારા હિસાબે જીગર ઘર છોડીને જવાની વાતો કરે છે. અરે જીગરને મોકલી હશે, આ બધું તારા કારણે થાય છે. તારા લીધે થાય છે બસ બધું. ફાલ્ગુની ખાલી ઊભી બંધ થા. કર તું. ઊભી થા. મારે નથી જવું. આને મોકલો એના ઘરે. કામિની તું એના ઘરે એટલે આ ઘર મારું છે. ઊભી થા તો. અરે ક્યાંથી ઊભી આવી થા. તું? રૂમમાં મને લઈ આવે જા. ત્યારે રૂમમાં હાલ તો ઊભી થા. તને પણ એ જ લઈ આવ્યો તું છે. રૂમમાં હાલ. તું રૂમમાં હાલ. નહીં તો તમે બેવ બાંધીને પાળિયા થઈ જાઓ. અરે તું લોહી પીવા આવી છે. અરે પણ બસ હવે. શું સમાચાર પપ્પા ઘરના? તમે મમ્મી જોડે વાત કરવાના હતા,
તો બંને મમ્મી માન્યા કે નહીં? નહીં બેટા, આ તારી બંને મમ્મી સાથે મેં વાત કરી, પણ બેમાંથી એકે નમતું જોખે એમ નથી. બેમાંથી એકે કોઈ વાતે સમજે એમ નથી. મેં એને ખૂબ સમજાવી, પણ ઓલું કહેવાય છે ને કે પથ્થર ઉપર પાણી, એવું છે. તો હવે આપણે શું કરીશું પપ્પા? હવે આનો એક જ રસ્તો છે, તું પણ આ ઘર છોડીને જતો રહે, સીતાને લઈ અને અલગ રૂમ રાખ અને ત્યાં બંને રહેવા જતા રહો. પપ્પા તમે કેવી વાત કરો છો? હું એક નિરાધાર અનાથ છોકરો હતો. તમે મને લઈને આવ્યા, મારી સાર સંભાળ કરી, મારા લગ્ન કરાવ્યા, અને હવે તમે મને કહો છો કે હું તમને છોડીને જતો રહું? હા બેટા, તને ખબર છે મારે બબ્બે પત્ની હોવા છતાં મને સંતાન સુખ ન થતું. એટલા માટે જ હું તને અનાથ આશ્રમમાંથી દત્તક દીકરો બનાવીને લઈ આવ્યો હતો. પણ નહીં, તારી બંને મમ્મીઓ તને માનો સુખ ના આપી શકી, તને માનો પ્રેમ નથી આપી શકી. આજે અમારા કારણે જ આ તારું લગ્ન જીવન તૂટી રહ્યું છે. એટલે હું નથી ઈચ્છતો કે તારું લગ્ન જીવન તૂટે. એટલે બેટા, આમ પણ તું મારો સગો દીકરો નથી, તને હું આશ્રમમાંથી લઈ આવ્યો હતો. એટલે તું તારી જિંદગી જીવી લે. આજે હું તને મારા ઘરમાંથી મુક્ત કરું છું. સાચી વાત છે સુધીર તમારી. જીગર, સુધીર, હું તમારી માફી માંગુ છું. હું તમને સંતાન સુખ તો નથી આપી શકી, પણ એક સારી પત્ની પણ ન બની શકી. જીગર, મને માફ કરજે બેટા, હું તારી માં ન બની શકી. હા જીગર બેટા, હું કયા શબ્દમાં તારી પાસે માફી માંગુ ને એ જ મને સૂઝતું નથી. હું તારી એક સારી માં તો નહીં બની શકી, અને સુધીર તમારી પત્ની પણ નહીં બની શકી. બની શકે તો તમે બંને અમને માફ કરી દેજો. અને અમે બંને એવું વિચારીએ છીએ કે જીગર ક્યાંય ન જાય. જીગર, આજ પછી અમે તને ક્યારેય કોઈ તકલીફ નહીં આપી બેટા. ના સીતાને કોઈ તકલીફ આપીશું ને ના તને કોઈ તકલીફ આપીશું. તું જા અમારી વહુને પાછી લઈ આવ. હા, તું જઈને સીતાને પાછી લઈ આવ. હવે અમે ક્યારેય તમને બંનેને હેરાન નહીં થવા દઈએ. માફ કરી દેજે બેટા. ના મમ્મી, તમે માફી નહીં માંગો. તમે માફી નહીં માંગો મમ્મી. દીકરાથી ભૂલ થાય ને તો માવતર એને સજા આપે મમ્મી. મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી મમ્મી, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે અમે બંને તને પ્રોમિસ આપીએ છીએ, અમે તને જરા પણ હેરાન નહીં કરીશું. અરે, અમે બંને સગી બહેનો બનીને રહીશું, એટલે તમને લોકોને જરાય અમારી ચિંતા નહીં. કામિની, ફાલ્ગુની, તમારા બંને માફી માંગવાની કોઈ જરૂર નથી. કારણ કે તમને બંનેને માફી તો ત્યારે જ મળશે કે જ્યારે સીતા વહુને આ ઘરમાં પાછા લઈ આવશે. હા સુધીર, એટલે હું તો એમ કહું છું, તમે લોકો રિંકલના ઘરે આજે જ જાઓ, અને જો સીતાને પાછી લઈ આવશો ને તો જ તમે લોકો માફીને પાત્ર છો. ના સુધીર, આજે નહીં, પણ અમે બંને હમણાં જ જઈશું. અને અમારી સીતાને પાછી લઈ આવશું.